જય શ્રી કૃષ્ણ. તાર 8 અને 14 થઈ ગયા. હું તો બનાય પરોઠા બહુ દાડા પછી. તો બે વઘારે રોટલી હોય છે. તાની ખાના પરોઠા જમ હું લંચ હું અંદર ચમચીથી જ ખોલવાનું તારો. હા ચમ દાળ ભાત. તો ઘેર આવી ગયા છીએ. હું તો બેનું કરી ઘેર આવે તો વાર લાગી. અને ખાવામાં ભાત બનાવ્યો. દાળ કાલની હતી. અમે તો ઓલવેઝ બપોર કાલનું ચલવી જ લઈએ. ઋતુ તો સ્કૂલમાં લઈ જતી પછી અત્યારે ખાશે હે ને. જો હિતેશ ખાય. હિતેશ ઇન્ડિયામાં કદી ખાધું ઠંડુ? બધું ખાવું પડે ભાઈ. આમાં ફેવરેટ ગળો કદી ઇન્ડિયામાં ઠંડુ ખાધું નહીં. બપોરનું હજી નહીં ખાધું, હોજનું હવા નહીં ખાધું. એ કાલ રાતનું એ બપોરે ખાવાનું માય ફેવરેટ ગળો અને હતાળા તો હજીએ ખાવાનું. વધ્યું હોય તો ખાઈ જ લેવાનું, નોખી દેવાનું નહીં થતું. બધા આઈટમ અમને ફ્રોઝન કરી દે. હા અમુક ફ્રોઝન કરી દઈએ. શાકભાજી એ ફ્રોઝન કરી દેવાના એટલે બગડે નહીં ને. ભીંડી કરી દે. તો ચલો ખાઈ લઈએ. કૂદકો મારતા ને મારતા જ આવી. કોઈ ધંધો જોઈએ. સ્કૂલથી આવા કૂદકા મારતું ને મારતું સ્ટેડિયમથી આવવાનું નહીં. આવી ગયા અને મોજા ઉપરથી છૂટા ફેંકવાના નીચે અને પછી કૂદકો મારીને નીચે આવવાનું. બોલો સાહેબ અમારા. આપણે એવું કરવાનું. આપણે મોઢે બી કરીએ. હા આપણે મોઢા બી કરીએ. તો ડાઈ કહેવાય. કેવું રહ્યું અમારા સ્કૂલમાં? દરરોજ રહેવું એજ ઉજ્જવલ. તાપ હતો? તાપ હતો તો તને જાડું સ્વીટ ટી શર્ટ ઓલા પહેરી જાઉં હું. કોણ તું સવારમાં ઠંડી હોય. પછી બપોરે તો ગરમી લાગે. તો અહીંથી ક્યાં બહુ દૂર જવાનું હોય તો પછી આ પતલી પેન્ટ શર્ટ બટ પહેરી જતો હોય તો ત્યાં જઈને તો બસમાં જ બેસી જવાનું હોય ને આવું જાડું આખું દર વેઠવાનું. ઓકે. તો મિત્રો અત્યારે રાતના વાગ્યા સી કેટલા વાગે લે 8:03. અરે તો એના પર સાયકલ ચલાવી. વાહ હું આય ઠંડી વાય તો બેન તો ઠંડી વાય છે. તો રાતના 8 વાગે આવશે. અંધારું થવા માંડ્યું છે રાતના 8 વાગે. તે તમને નહીં દેખાતો પણ કેમેરામાં એટલું નહીં દેખાતો પણ હા સ ખરા અંધારું સ ખરા. તમે આટલા જશો ને તો હા હા ચેવ હા તો નહીં થાય નહીં થાય ના મને જા નહીં જ થાય. ચાલુ એ નહીં થાય જતું રહીશું તો બંધ છે. હેડ ચાલ ચાલ ચાલ. જો રાતે પેલું સસલું અંદર જવું હા અંદર જવું નપતા. તો બધું ખાવાનું થઈ ગયું. અમે ખાવાનું ખાઈએ અને આ બગાવો ખાય. મને ઠંડુ થાય પછી તો મેં આજ બનાવ્યું નવું શાક. ચણાની દાળ અને ડુંગળીનું આપણે તો હજી પડારી છે ચોલી અને રોટલી. ડુંગળી કેવું લાગ્યું તે સારું? મજા આવી ને બનાવાય હે ને. અને ઓમાં હેડો ખાવા. અને સાહેબ આજે ઘણા વર્ષે હોમવર્ક કરવા બેઠા છે. વળી આયા તા ના બીજી ત્રીજી વાર બેઠા 3 વર્ષમાં નહીં. મારું ખાવાનું ઠંડુ થાય. ઠંડુ થાય. ખાવાનું ઠંડુ થાય બધા. આ જો ખાવાનું ઠંડુ થાય અને તે આરામ આવી ગયો એમાં. હવે આ ઠંડુ થાય મને.
તને તો બહુ જ આળસ ભરી ઠંડુ રહેતો અને મારા આપી એટલે અહીં ઊંઘવાનું આ કી બોલ્યો શું ભર્યું પેપર હા પેપર ભર્યું પેટો જે ખાય મને પૂછો હા ચાંદની પાસે મને કહેતી હતી મમ્મી હું કંઈક ખાઉં પેલી તીખીવાળી ચિપ્સ ખાઉં મને બહુ જ ભૂખ લાગી આઈ એમ હંગરી મેન પાછો એમ કે બાય બાય એટલે હવે હાનું ઉતરે નહીં ભાઈ ગયું ફોન મેલ દીધો ચલો તાણ ખાઈ લઈએ હો પાવર આવી ગયો નહીં આવ્યો 8 વાગે જતો રહ્યો 3 વાગે આવવાનો પણ કોમ પતી ગયું વહેલા એટલે ફોન આવી ગયો શું આ બધું તારે ડોહા જતા રહ્યા ખરવડા યોની સાસરી એની સાસરી ગયા ડોહા હેડો તાણ ખાઈ લઈએ થોડી પેટનો ખાડો પૂરી લઈએ શું કેવું ઋતુ ઋતુ તો પૂરી દીધો નહીં અડધો તો આ બાજુ એક બાજુનો પૂરી છે એક બાજુ જ બાકી બે પેટો ખબર બે પેટ હોય એવું પાછું પાર્ટીશન હમ આ બાજુ ભરે એટલે એક બાજુ જંક ફૂડ ભર્યું હે ને એક બાજુ જંક ફૂડ ફરાય એક બાજુ હેલ્ધી ફૂડ ફરાય પણ હેલ્ધી ફૂડ આટલું જ છે હા જંક ફૂડ વધારે નહીં એ તો આટલું બધું ઉતેલી પતી ગયું છેલ્લું લખીને ડ્રો પતી ગયું ના પતિ તો નહીં શા કહીએ તે તો મિત્રો આજે આટલું જ મળીશું કાલે શુભરાત્રી